નમસ્કાર મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય સહિત 9 આરોપીઓ છે એ જેલવાસ ભોગવી રહ્યા હતા અને એમાંથી 6 જે આરોપીઓ છે એમને તો જામીન મળી પણ ચૂક્યા છે। ચેતર વસાવા સહિત હવે 3 આરોપીઓ છે એની જામીન અરજીની સુનાવણી છે એ અપીલ કરી દેવામાં આવી હતી અને ગત 5 તારીખના રોજ એની ઉપર હાઈકોર્ટમાં સુનાવણી પણ થઈ હતી અને જેમાં IH સૈયદ સાહેબ છે એમની હાજરી હતી, એમને સાથે જ એમની ટીમ છે એમને પણ હાજરી આપી હતી અને સાથે જ અમુક એવા મુદ્દાઓ છે જેને ત્યાં મૂકવામાં આવ્યા હતા અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। એમાંથી 3 મુદ્દાઓની વાત ગુજરાત તકના પ્લેટફોર્મ પર કરવામાં આવી છે અને જે 3 મુદ્દાઓ છે એ IH સૈયદ સાહેબ છે એમને ટાંક્યા હતા એની વાત ગુજરાત તકના પ્લેટફોર્મ પર આપણે કરી ચૂક્યા છે। એ સુનાવણી હતી એ 5 ઓગસ્ટના રોજ છે એ હાથ ધરાઈ હતી અને આજે હવે 7 ઓગસ્ટના રોજ ફરી એકવાર એ જ જામીન અરજીની સુનાવણી થવા જઈ રહી છે। ગયા વખતે ચેતર વસાવાના પક્ષ છે એમના મુદ્દાઓ સાંભળવામાં આવ્યા હતા, માનનીય કોર્ટે મુદ્દાઓ સાંભળ્યા હતા અને સાથે જ હવે આજે 7 તારીખના રોજ એવી શક્યતાઓ છે કે સામેવાળો પક્ષ છે એમના પણ મુદ્દાઓ સાંભળવામાં આવે અને ત્યારબાદ આખી આ જજમેન્ટ છે એનો કોઈ જ પણ ફેસલો આવી શકે એવી શક્યતાઓ છે। તમને શું લાગે છે આજે ચેતર વસાવા છે એનો જેલવાસ પૂર્ણ થશે એ સવાલ સાથે જ થોડી આગળ વાત કરીએ તો આમાં જેટલા 6 આરોપીઓ હતા એમાંથી 9 આરોપીઓ હતા એમાંથી 6 આરોપીઓ છે એમને જામીન છે એ મળી ચૂક્યા છે। એમાં શકુંતલા વસાવા પણ છે એમનો પણ સમાવેશ થાય છે, એ બાળક, એમની માતા અને બીજા આરોપીઓ છે એમને જામીન મળી ચૂક્યા છે। આ જ જામીન અરજી છે એમની ફાઇલ કઈ રીતે થશે એની પણ આપણે વાત કરી હતી કે જે રીતે બધા જ આરોપીઓ છે એની પહેલા જામીન અરજી ફાઇલ થશે, ત્યારબાદ છે એ ચેતર વસાવાની થશે। એ જ રીતે પ્રોસિજર થઈ અને એ જ રીતે ચેતર વસાવાની અરજી છે એ સૌથી છેલ્લે છે એ મૂકવામાં આવી છે। હવે આ ચેતર વસાવાની અરજી મૂકવામાં આવી છે ગત 5 તારીખના રોજ, એના પર સુનાવણી પણ થઈ હતી જેમાં IH સૈયદ સાહેબ છે એમની હાજરી હતી અને એમને અમુક એવા મુદ્દાઓ છે જે ટાંક્યા હતા। એ 3 મુદ્દાઓ છે એમાંથી પહેલો મુદ્દો છે એ પૈસાનો છે, જેમાં ખૂબ અગત્યનો મુદ્દો પણ હતો કે વાત જ જો 1:30 વાગ્યા આસપાસ પૈસા આપવાની થઈ હોય તો 12:30 પૈસા શું કામ ટ્રાન્સફર થઈ ગયા, સૌથી અગત્યનો મુદ્દો છે ને આ મુદ્દો છે IH સૈયદ સાહેબ છે એમને આની પહેલાં પણ જે આરોપીઓ હતા એમની જે જામીન અરજીની સુનાવણી હતી એમાં પણ ટાંક્યો હતો અને ફરી એકવાર એ જ મુદ્દો અહીંયા પણ છે એ ધ્યાને મૂકવામાં આવ્યો છે, મુદ્દો છે એ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। આજે હવે એ જ જામીન અરજી છે અને ચેતર વસાવા અને બીજા જે 3 આરોપીઓ છે એમની જામીન અરજીને લઈ આજે હાઈકોર્ટમાં 7 તારીખે સુનાવણી છે। 5 તારીખે થઈ હતી જેમાં ચેતર વસાવાના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા। આજે 7 તારીખ છે, આજે એ જ સુનાવણી છે હાથ ધરાશે હાઈકોર્ટમાં અને સાથે જ આમાં શું ફેસલો આવે છે એ આવનારો સમય બતાવશે। તમારું શું માનવું છે? ચેતર વસાવાના જામીનને લઈ એમને જામીન મળશે, એ જામીન પર મુક્ત થશે, જેલવાસ પૂર્ણ થશે? તમારું શું માનવું છે કમેન્ટ ચોક્કસથી કરજો। ફરી મળીશું। હા, આ ઘટનાના તમામ અપડેટ, હાઈકોર્ટની સુનાવણીના અપડેટ તમને ગુજરાત તક પર જોવા મળશે, એટલે ગુજરાત તકની ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી લો, આવી એકવાર જોઈ લેજો કે આ વિડીયો છે એ તમારી સુધી પહોંચાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે। ફરી મળીશું। ગુજરાત તક જોતા રહો। ધન્યવાદ।